પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા અને દૂર દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓ લઈને આવતા હતા અને તેઓ લોકોની પરેશાનીનું સમાધાન જણાવતા હતા. તેમના ગામમાં એક યુવક ખૂબ જ ગરીબ હતો અને તે ધન કમાવા મહેનત પણ ખૂબ કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નહોતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી, તમે મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું. સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે, હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે. બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયા હતા. સંત તે યુવકને લઈને નદીના પાણીમાં ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા નદીમાં વચ્ચે પહોંચી ગયા. હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતા. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડૂબાડવા લાગ્યા. યુવક પણ પાણીમાં ડૂબવા લાગ્યો. જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયું. સંત પણ નદીમાંથી બહાર આવી ગયા. યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઈચ્છો છો. સંતે કહ્યું કે નહીં, હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો. સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તને શું મેળવવાની ઈચ્છા સૌથી વધારે થઈ રહી હતી? ત્યારે યુવકે કહ્યું કે ડૂબતા સમયે મને સૌથી વધારે એક શ્વાસ લેવાની ઈચ્છા થઈ રહી હતી. સંતે કહ્યું કે બસ ઠીક આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે. જ્યાં સુધી તમે કોઈ કામમાં તન મન લગાવશો નહીં ત્યાં સુધી સફળતા મળી શકશે નહીં. કામ કોઈ પણ હોય તેમાં સંપૂર્ણ મહેનત સાથે જોડાઈ જવું જોઈએ. અન્ય વાતોમાં ધ્યાન ભટકાવવું જોઈએ નહીં, ત્યારે જ સફળતા મળી શકે છે. આશા રાખું છું કે આ વાત પરથી આપને પણ ચોક્કસ કંઈક બોધપાઠ મળ્યો હશે. વિશેષ આવી વાતો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો. જય સ્વામિનારાયણ.